આ કોંગ્રેસ વાળા આમથી આમ આટા જ માર્યા કરે છે. ત્યાં ચૂંટણી પંચની મીટિંગમાં ચૈતરભાઈ નું બેઠા હતા. કોંગ્રેસ પાર્ટીમાંથી 85 વર્ષના એક કાકા અને 82 વર્ષના બીજા બે લોકો એના પ્રતિનિધિ તરીકે ન્યાય આવ્યા. તમારી પાર્ટીમાંથી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ત્યાં બેઠા. આ એની ગંભીરતા તમારી પાર્ટીની ગંભીરતા જુઓ. તમારી પાર્ટી એક એક વસ્તુમાં રસ લે છે. વિધાનસભાની અંદર સરકારમાં શું થાય છે એમાં તમારી પાર્ટી રસ લે. ચૂંટણી પંચ કેમ કામ કરે છે એમાં તમારી પાર્ટી રસ લે. ટીવી સોશિયલ મીડિયાની અંદર કેવી રીતે કામ કરવું એમાંય તમારી પાર્ટી રસ લે. ગ્રાઉન્ડ ઉપર સભા રેલી સરઘસ કેમ કરવું એમાંય તમારી પાર્ટી રસ લે. કયો મુદ્દો ઉઠાવવો અને કયો મુદ્દો ક્યાંથી ક્યાં પહોંચાડવો એમાંય તમારી પાર્ટી રસ લે. 40 વર્ષ બધી ઓલા હજુ આ વસ્તુ આવડી નથી, ખબર નથી પડી કે આમાં આટલું બધું આવે. તો તમે વિચારો કે તમે જે પાર્ટીના સભ્ય બન્યા છો, હોદ્દેદાર બન્યા છો, એ ગર્વ લેવા જેવી બાબત છે કે નહીં? મારી તો આ કેમ કે હું એટલો બધો ગંભીરતાથી અહીંયા ઉભો છું, મને તો બીક લાગે છે કે હારું જો આમાં કઈક લોચા થઈ જાય તો મરી જવાના બધા. ગોપાલભાઈ બીજી વાર ધારાસભ્ય નહીં બન્યા. એટલે આપણી પોતાની ગંભીરતા વધારવાની જે પેલા રૂમમાં ચર્ચા કરીએ. થોડો પરસેવો થાય તો ભલે થતો, મને થાય છે. પરસેવો પાડ્યા વગર ક્યાં સરકાર બનવાની છે? પણ મારું કન્સર્ન એ છે કે પેલા આપણે બધું જ સમજી લઈએ ગંભીરતાથી, અને જે અહીંયા બેસીને સમજાય કે બધું ગામડે જઈને આપણા એક એક કાર્યકર્તાને, એક એક આગેવાનને, એક એક વ્યક્તિને કહીએ કે આ છે શું. 4-5 જણા ગેમ રમે. બહુ મહત્વની વાત કે જો આ SIR ની પ્રક્રિયામાં આપણે બધાએ જબરજસ્ત કામ કરી લીધું તો સમજી લેજો આવતી ચૂંટણી ભાજપનો બાપોય નહીં જીતવા દેશે. બાપોય નહીં જીતવા દે. હવે તમે અહીંયા જુઓ કે ગુજરાતમાં અહીંયા 50,000 બૂથ લખ્યા છે અને 50,000 BLO છે, સરકારી શિક્ષકો, અને એની સામે BLA રાજકીય પક્ષોના 28,000 છે. ઈવીએમથી ચૂંટણી જીતે છે. હકીકત એમ છે કે મતદાર યાદીથી ચૂંટણી જીતે છે. અને એ ખેલ કેવી રીતે થાય છે એ હું તમને હમણાં કહું, બધું જ કહીશ. પણ આશા એવી છે કે બધાનું ભાઈ મોબાઈલ મોટો મૂકી દો ને, આ ધ્યાન આપો. રેકોર્ડિંગ ચાલુ કરવાનું, આનું શું કરવાનું? આમાં આપણી ગંભીરતા નહીં હોય તો કોઈ મજા નથી. પાર્ટી એટલું બધું મેનેજમેન્ટ કરે છે, સમય ફાળવે છે, ધારાસભ્યો, બધા આગેવાનો, તમે બધા દૂર દૂરથી આવ્યા છો. વિચાર કરો, 35-40 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારે છે. એના નેતાને એટલી ગંભીરતા નથી કે આપણે આપણા કાર્યકર્તાને કઈક સમજાવીએ બેસીને કે આ બધું શું છે એમ. તમારે એ વાતનો ગર્વ લેવો જોઈએ કે તમારી પાર્ટી એલર્ટ કેટલી છે, તમારી પાર્ટી જાગૃત કેટલી છે, તમારી પાર્ટીની ગંભીરતા કેટલી છે, તમારી પાર્ટીને ચિંતા કેટલી છે. એ વાતનું ગર્વ લેવું જોઈએ અને ગામડે ગામડે કેવું જોઈએ જો આ અમારી પાર્ટીની ગંભીરતા છે, આ અમારા નેતાઓની ગંભીરતા છે કે આયોજન કર્યું, અમને બધાને સમજાવ્યું, શીખવાડ્યું, ખબર પાડી. ઓલા 40 વર્ષથી વળકાય છે અને છેલ્લે ઈવીએમ કરીને પાછા નવી ચૂંટણી બધી હોઈ જાય છે. તો દોસ્તો, મારી કોઈ પણ વાતની શરૂઆત કરતા પહેલા ચૈતરભાઈએ, સામતભાઈએ અને અનુપભાઈએ જે કઈ વાત કીધી એમાંથી જે સમજાણું એ તો સારું. એ સિવાય કોઈનો કઈ પણ પ્રશ્ન હોય તો ઘડીક માઇક ફેરવી દો. બધા હાવ ટૂંકમાં ભાષણ ન કરતા મહેરબાની કરી. હાવ ટૂંકમાં જેને કઈ પણ પ્રશ્ન હોય માઇક આપો બધાને. આ SIR બાબતે કોઈના મનમાં કઈ પણ પ્રશ્ન આવ્યો હોય તો ટૂંકમાં ઉભા થઈને કહી દો, હું બધું લખી લઉં અને પછી મારા વાતમાં આ બાજુ આપાઈ જાઓ. તમારી પ્રશ્ન ધ્યાનથી સાંભળજો બાબા. સપોઝ કોઈનું 2002 ની યાદીમાં નામ નથી, ફોર એક્ઝામ્પલ મારું નામ અત્યારે આજની મતદાર યાદીમાં નામ છે અને મારા ઘરે BLO આવીને કાગળ આપી ગયા અને મારું અત્યારે હું ફોર્મ તો ભરી નાખું પણ 2002 ની યાદીમાં મારું નામ નહીં હતું તો મારા મધર કે ફાધરનું મેં ડોક્યુમેન્ટ આપી દીધું તો મારું ફોર્મ ભરાઈ ગયું. પણ એવો વ્યક્તિ કે જેના મધર ફાધરનું 2002 ની યાદીમાં નામ જ નહોતું તો એને કયા પુરાવા આપવાના રહે? પુરાવા આજની તારીખના આપવાના કે 2002 વખતે જ્યાં રહેતા હતા ત્યાંના પુરાવા એના મધર ફાધરના આપવાના? જવાબ આપું કે છેલ્લે એક આમ તો આપી દો. એક આવે અને એક પછી એક આપો નહીં તો સવાલમાં. હા, એ વાત સાચી. આ તમે ફોર્મ છે ને પાછળ ફેરવીને જુઓ. પાછળ છે ને લખેલું છે કે જેની SIR ની વિગત એટલે કે મમ્મી પપ્પાની વિગત 2002 ની યાદીમાં ઉપલબ્ધ ન હોય
ઈ વ્યક્તિ જો ભારતમાં 1987 પહેલા જન્મ્યો હોય તો એની જન્મનો કોઈ પણ એક પુરાવો એ વ્યક્તિએ આપવાનો રહેશે. જો એ વ્યક્તિ 87 થી 2004 વચ્ચે જન્મેલો હોય તો એ માતા પિતાનું પણ આપી શકે અથવા પોતાનું પણ આપી શકે, અને 2004 પછી જન્મ્યો હોય તો માતા પિતા અથવા એના જો એ આખું લિસ્ટ લખેલું છે. એટલે કે પહેલી વાત કે દરેક વ્યક્તિએ પોતે 2002 ની મતદાર યાદીમાં ક્યાં મતદાર હતા એ જાહેર કરવાનું છે. પોતે 2002 માં જન્મ્યા જ ન હોય તો એના મમ્મી પપ્પા ક્યાં મતદાર હતા એ જણાવવાનું છે. મમ્મી પપ્પાની વિગત ઉપલબ્ધ ન હોય તો દાદા દાદીની વિગત આપવાની છે. મમ્મી પપ્પા દાદા દાદીની વિગત ઉપલબ્ધ ન હોય તો પોતે 1987 માં કે 2004 સુધીમાં જન્મનો પુરાવો પોતે આપવાનો છે કે એનો જન્મ ક્યાં થયો, જન્મની અંદર કયા કયા ડોક્યુમેન્ટ છે, એની એ નીચે લખેલા ડોક્યુમેન્ટ છે, જોઈ લો તમે નીચે એની નીચે લખ્યા. આટલા ડોક્યુમેન્ટ વ્યક્તિએ પોતે આપવાના. એટલે બે મુદ્દા થયા. એક તો તમારું અથવા પપ્પાનું અથવા મમ્મીનું અથવા દાદીનું અથવા દાદાનું નામ 2002 ની મતદાર યાદીમાં હોવું જોઈએ. એ ના હોય તો આપણો પોતાનો જન્મનો દાખલો આપવાનો છે. અને એ સિવાય માનો કે વન વિસ્તારમાં રહેતા હોય તો વનનો દાખલો છે, જ્યાં સિટીઝનશીપ રજીસ્ટર લાગુ પડ્યો હોય ત્યાંનો દાખલો છે, વગેરે વગેરે વગેરે. આગળ બધાને સમજાઈ ગયું? મારો સવાલ એ હતો કે આમાં જે લખેલું છે બીજું દસ્તાવેજી પુરાવામાં જે 2 નંબરનું ક્રમાંક છે એમાં લખ્યું છે 1/7/1987 પહેલા સરકારના અથવા સ્થાનિક અધિકારીઓ અથવા તો જે બધું છે એના દસ્તાવેજ એટલે કે ઓળખનો પુરાવો. તો એ જેમાં જે સરનામું હોય તો આજનું સમજી લો કે મારા મધર ફાધર નું આપું તો એમાં મારું આજનું એડ્રેસ હોય તો એ પુરાવો આપવાનો કે એ ઓળખનો નીચે જે લખ્યાની ઓળખના પુરાવા છે, સરનામાના પુરાવા નથી. વ્યક્તિએ પોતાના જન્મ આધારિત ઓળખનો પુરાવો આપવાનો છે. મતદાર યાદીમાં જેના મમ્મી પપ્પા દાદા દાદીનું નામ ન હોય એને એની ઓળખ આપવાની. સરનામું નહીં. સરનામું ક્યાં જોવાનું? સરનામું તો એ હવે વેરીફાઈ થશે ને. આગળ ભાઈ બધા ધ્યાન આપો છો કે વાતો કોણ કોણ કરે? હાથ ઊંચો કરો છો. અહીંયા ખૂબ ગોપાલભાઈ અહીંયા ખૂબ એવું કે ભાઈ બીએલઓની જગ્યાએ જો બીજેપીના માણસો કે એની માતૃ સંસ્થાના લોકો જશે તો એ લોકો જોડે જાણકારી એવી હશે કે ભાઈ આ લોકો અમને વોટ નથી આપતા, બીજેપીના વોટર નથી, તો એ લોકો સુધી કદાચ ફોર્મ બી નહીં જાય. તો બીએલઓ જો ના જાય તો એની ફરિયાદ ક્યાં થાય, કઈ રીતના એની ફરિયાદ કરવી અને આ લોકોને કઈ રીતના રોકવા એ માટેનો પ્રશ્ન. આ બહુ ગંભીર બાબત છે. હવે તમે અહીંયા જુઓ કે ગુજરાતમાં અહીંયા 50,000 બૂથ લખ્યા છે અને 50,000 બીએલઓ છે, સરકારી શિક્ષકો, અને એની સામે બીએલએ રાજકીય પક્ષોના 28,000 છે. આપણે એમ માની લઈએ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપના ત્રણેયના 28,000 છે. એમાં આપણા તો 28,000 નહીં, 2,000 નહીં હોય. એટલે બાકીના ભાજપ અથવા કોંગ્રેસના હશે એમ માની લઈએ. તો આ 50,000 માણસો છે, ભાઈ એમણે સારી વાત કરી શર્માજીએ. આ 50,000 સરકારી બીએલઓ છે એ ભાજપ માટે કામ કરશે. દબાણથી, ભયથી, લાલચથી, નોકરીમાં પ્રમોશન લેવું છે, બદલી કરાઈ લેવી છે, પતિ પત્નીને બંનેને એક શાળામાં નોકરી જોતી છે, હજારો ઘટના બની. હવે 50,000 સરકારી માણસો જો ભાજપ માટે કામ કરશે, તમારું કામ કોણ કરશે? અને આપણું કામ કરવા વાળો માણસ નહીં હોય મતદાર યાદીમાં તો સરકારી શાળાએ બની જશે, દવાખાના બની જશે, બધું બની જશે અને આપણે આવી સભાઓ કરતા રહી જશું. એટલે આ મતદાર યાદીની ગંભીરતા ઘણી છે કે જો આપણે ગંભીર થઈને આ એસઆઈઆર ની પ્રક્રિયામાં ભાગ નહીં લઈએ તો એમ સમજી લો કે કલ્યાણ થઈ જવાનું છે આપણા બધાનું. છૂટી છવાઈ નાની મોટી ચૂંટણી હો હોબાળો માહોલના કારણે જીતી જઈએ, પણ આયોજનબદ્ધ રીતે, વેલ પ્લાન્ડ રીતે, વેલ ઓર્ગેનાઇઝ રીતે જો સરકાર બનાવવાનું કામ કરવું હોય તો આ મતદાર યાદીમાં ધ્યાન આપવું પડશે. દરેક રાજકીય પક્ષના બીએલએ ને રોજના 50 ફોર્મ સબમિટ કરાવવાની સત્તા છે. ભાજપ વાળો રોજના 50 સબમિટ કરાવી દેશે. ભાજપને મત આપવા વાળા માણસોના ફોર્મ આવી જશે, તમને મત આપવા વાળા ફોર્મ કોણ સબમિટ કરાવશે? રાકેશભાઈનો પ્રશ્ન એ છે કે એક મોહલ્લામાં 300 લોકો આમ આદમી પાર્ટીને મત આપે છે. એ ગરીબ વર્ગના છે, મજૂરી કરતા વર્ગના છે. એમને ખબર જ નથી કે આવું એસઆઈઆર ને ડેસઆઈઆર ને ફોર્મ ભરવાનું, ના આપવાનું, તે આપવાનું. આપણી પાસે બીએલએ નથી.
BLO ને ભાજપ વાળાએ કહી દીધું કે 300 લોકોના ફોર્મ આપવા જતો નહીં. એ હાથવાળા છે. તું આ ખાલી 700 લોકોના ફોર્મ આપી દે, ભરીને આપી દે જા. તો પેલા 300 લોકોના ફોર્મનું શું થશે વિચારો છે એ બધા? કોઈ વિચાર્યું કાંઈ? કોઈ કઈ વિચારવા તૈયાર નથી. કેમ કે ગઈ વખતે 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આપણને કયા બૂથ ઉપર, કયા મહોલ્લામાં કેટલા મત મળ્યા એ આપણને ભાજપને ખબર છે. આપણે સજાગ નહીં રહીએ તો આપણા બધા જ મતદારોને કાપી નાખવાનું આયોજન છે. એટલે ગઈ વખતે જે 14 લાખ મત મળ્યા એ 14 લાખ માંથી 45 લાખ, 42 લાખ આપણને 42-45 લાખ જે મત મળ્યા એ સમજી લેજો 10-12 લાખ કરી નાખવાનું આયોજન છે. વાત સમજાય છે બધાને કે નહીં? જેને જેને સમજાને ડાબા હાથ ઊંચો કરો જી. ઝટકો વારી ગયા પહેલા. દોસ્તો આ બહુ ગંભીર બાબત છે. બીજો કોઈ પ્રશ્ન પૂછો પછી હું મારી વાત આગળ કહીશ. એટલે ભાઈ આ બાજુના ખૂણામાં લઈ જાજો ભાઈ, એક જ ખૂણા ન હોય. બોલો બોલો. સવાલ એ હતો કે આની સાથે ફોર્મ નંબર 6 આપણે ભરીએ તો આ પ્રમાણે વિગત આપવાની છે. અને બીજો સવાલ કે નવો જે એરિયા ડેવલપ થાય છે એ બીજા એરિયાના વ્યક્તિ છે, બરાબર? તો આપણે એના ફોર્મ ભરવા માટે આપણે BLO ને કહીને ભરવાના છે કે આપણી રીતે BLA બંધ પાસેથી આપણે આ જ પુરાવા જે કીધા એ 87 પ્રમાણે 2004 પ્રમાણે એ ભરી નાખવાના? હવે BLO જે છે એને સરકારની સૂચના છે કે એક ઘરે જવાનું છે, તમામ ઘરે જવાનું છે, આખા ગુજરાતના એક ઘર સુધી જવાનું છે. ઈ ઘરમાં હાલની મતદાર યાદીમાં જેના જેના નામ છે એનું આ જે ફોર્મ છે, ઇન્યુમરેશન ફોર્મ, આ ગણતરી પત્રક તમને જે આપ્યું, ગુજરાતના 5.5 કરોડ લોકોના ઘરે જઈને ઈ વ્યક્તિને હાથમાં આ ફોર્મ આપવાનું છે. આવી સૂચના સરકારની એટલે કે ચૂંટણી પંચની BLO ને છે. પણ BLO આળસ કરશે તો, BLO રાજકીય ઈશારે કામ કરશે તો, કોઈ BLO પૈસા લઈને કામ કરશે તો, કોઈ BLO નવા ડેવલપ થયેલા એરિયામાં જવા માટે એને ઈચ્છા નહીં હોય તો, ભાઈ બધા શહેરો મોટા બન્યા છે, શહેરોની બહાર દૂર દૂર સોસાયટી પડી હોય, જવા આવવાનો રસ્તો સારો નહીં હોય. BLO એમ વિચારે કે હું 4 ફોર્મ નહીં ભરું તો ક્યાં પગાર કપાઈ જવાનો છે, અને એ સોસાયટીના લોકોને ક્યાં ખબર છે કે આવું કોઈ ફોર્મ ભરવાનું? તો થઈ જાય કલ્યાણ. એટલે આપણે પેલા એમ સમજીએ કે આપણા બૂથનો BLO બધા જ ઘરે જાય, એક વ્યક્તિનું ફોર્મ એને આપે, ફોર્મ ભરાય, એવું કામ કરે. એના માટે BLO ની પાછળ લાગવું પડશે પહેલા તો આપણે બતાવીએ. વાત સમજાય છે મારી કે નહીં? સન્નાટો થઈ ગયો. પાછળથી પરાણે આ પાડો છો, પહેલા વખતમાં ઉભા માનો પડે. BLO બધા ઘરે જાય અને આ ફોર્મ ભરાય એ જરૂરી છે. જે જગ્યાએ BLO જાય કે BLO ન જાય, આપણે જો આપણી જવાબદારી સમજીને જઈએ તો આમ જનતાને એવું લાગે કે આ ગોપાલભાઈએ મારો વોટ બચાવ્યો, નહીંતર ભાજપ વાળા કાપી નાખવાના. આ ફોર્મ આપણે રોજના 50 ભરી શકીએ. હવે શું થશે એ સમજો કે એક ભાજપનો માણસ જશે, એક સોસાયટીમાંથી 50 ફોર્મ લઈ આવશે, BLO ને આપશે, અને પછી કહે છે કે મેં તમારું મતદાર યાદીમાં નામ ચડાવી દીધું, બોલો બાપા સીતારામ. એટલે પેલો માણસ ખુશ થઈ જાય મતદાર કે આણે મારું મતદાન કરાવી દીધું. આપણે બધાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણી લડવા કે લડાવવા ઈચ્છતા હોય એને રોજના 50 ફોર્મ આપણા હસ્તક ભરાય તો એ 50 લોકોના પરિવારને આપણે કહી શકીએ કે અમે તમારો વોટ બચાવ્યો, નહીંતર આ ભાજપ વાળા જો કાપી નાખવાના. કેમ કે તમે આ ફોર્મ લઈને જશો તો એ માણસને ખ્યાલ તો આવશે ને કે આમ આદમી પાર્ટી વાળો મારા ઘરે આવ્યો, મારું ફોર્મ લઈને આવ્યો, લઈ ગયો, દઈ આવ્યો, મારે કઈ ધક્કો ન ખાવો પડ્યો, લાઈનમાં ન ઉભું રહેવું પડ્યું, પૈસા ન આપવા પડ્યા, ફ્રીમાં મારું નામ મતદાર યાદીમાં આવી ગયું. બોલો આવું થાય કે ન થાય? यहाँ तक कि आई थी हमारी, मेरे को लगता है सर इस सेशन को अभी खत्म कर देना चाहिए. तो मैं जा रहा हूँ. नहीं मेरे को सर आप आदेश करिए, मैं नीचे उतर जाऊँ. सर आप अनुमति दीजिए, मैं चला जाता हूँ. नहीं તમારો રસ ન હોય તો મને સંકોચ થાય છે, અંદરથી શરમ આવે છે. તમને રસ ન હોય કેમ કહ્યું? ભાઈ રસ કોને કોને? હાથ ઊંચો કરો ડાબો.
તો આ જે ગણતરી ફોર્મ છે એ ગણતરી ફોર્મમાં એક બીજી સમસ્યા છે, તમે ધ્યાન નહીં આપો. ધારો કે BLO 1000 ઘરે ગયો, 1000 વ્યક્તિને હાથો હાથ આ ફોર્મ આપી દીધું. આખા બૂથમાં તમામ વ્યક્તિને ફોર્મ આપ્યું, તમામ વ્યક્તિએ ફોર્મ ભર્યું, તમામ વ્યક્તિએ BLO ને ફોર્મ પાછું આપ્યું. પણ પાછું આપ્યું, 1000 ફોર્મ પાછા આવ્યા. એ પછી BLO ને ભાજપનો એક માણસ મળ્યો અને ધાક ધમકી અથવા પ્રમોશનનું કે કંઈ પણ લોભ લાલચ આપી અને કીધું કે આ 200 ફોર્મ છે ને ગાયબ કરી દે. તો BLO એ 200 ફોર્મ ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી દીધા અને 800 ફોર્મની એન્ટ્રી કરી નાખી અને 200 ફોર્મમાં એવું ઓનલાઈન બતાવી દીધું કે મેં આપ્યા છે પણ એને મને પાછા નથી આપ્યા. તો આનો શું રસ્તો? આ સમજાય છે બધાને? હવે કઈ સમજાણી એવું લાગે? બધાને વાત સમજાણી કે કઈ રીતે કાંડ થઈ શકે આમાં? દોસ્તો, જો ધ્યાન નહીં આપીએ તો આ છેલ્લા 10 વર્ષથી 5 વર્ષથી જે આમ આદમી પાર્ટીમાં મહેનત કરી, માર ખાધો, અપમાન સહન કર્યું, સમય ફાળ્યો, પૈસા ફાળ્યા, ઘર પરિવારનો સમય પણ ન રાખ્યો અને આપણે એ કામ, એ સમય, બાળકોનો સમય આપણે પાર્ટીમાં વાપરી નાખ્યો છે, એ બધું જ વેરફાઈ જાય, ઝીરો થઈ જવાનું છે આપણું. તમે બધાએ તમારા પત્નીને સમય નહીં આપ્યો હોય, બાળકોને નહીં આપ્યો હોય, મા બાપને નહીં આપ્યો હોય, ઘરે કોઈ બીમાર હશે તો એને કીધું હશે કે કાકા બાપાને હોપી દીધું હશે, કીધું હશે પાર્ટી મીટિંગમાં જઈને આવું. આટલું બધું કામ કર્યા પછી એ કામ ઝીરો થઈ જવું જોઈએ કે 100 થઈ જવું જોઈએ? ઝીરો તો છે જ. 100 કરવું હોય તો એક વ્યક્તિએ આગળ આવવાનું છે. એક વ્યક્તિ આગળ આવશે એટલે 100, બીજો આવશે 100. દોસ્તો, આ મતદાર યાદીનો ખેલ દિલ્હીની ચૂંટણીની અંદર એ થયો. ચૂંટણી પંચે એક તરફી કામ કર્યું અને દરેક વિધાનસભામાં 10 થી 15,000 મતનો ખેલ કરી નાખ્યો. એના કારણે દિલ્હીમાં આપણી સરકાર હારી ગઈ. હરિયાણાની અંદર, મહારાષ્ટ્રની અંદર આ મતદાર યાદીનો ખેલ થયો અને એ ખેલ એક્સપોઝ થયો. એટલે આને તમે બહુ લાઇટલી ન લે. આગળ પ્રશ્ન પૂછો. ગોપાલભાઈ, આ બાજુ. ગોપાલભાઈ, મારે એક પ્રશ્ન. હા, બોલો બોલો, વિજયબેન બોલો. હા, હવે આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે આપણે BLO જેટલા છે સરકારી અધિકારીઓ એ જ હશે અને એમને મદદ કરવા દરેક પાર્ટીના BLA એમને મદદ કરશે. હવે એ જ કરે દરેક પાર્ટીના 3 વ્યક્તિઓ જશે તો આ તો બધો બહુ કેઓસ નહીં ઉભો થાય? કેઓસ ક્યાંથી થાય? 28,000 જ છે. પણ ક્યાંથી? સપોઝ આપણે પણ જઈએ છીએ ને એ લોકો પણ જાય છે, પણ છે જ નહીં તો જશે ક્યાંથી? હવે તો બધા સિરિયસ થયા ને. ભાજપનો માણસ હજુ તો એવું લાગે છે સિરિયસ નહીં. હજુ તો અહીંયા ક્યાં એટલી સિરિયસનેસ છે? એ કોઈ ચિંતાનો વિષય નથી. 28,000 જ છે, ક્યાંય કેવસ નહીં થાય. સપોઝ અમદાવાદમાં અમારી સોસાયટીમાં ભાજપનો માણસ એ ફોર્મ ભરવા ગયો અને હું પણ ગયો તો કયા ફોર્મને અને તો મને લાગે છે મતદાર યાદી. નહીં, એમાં બીજો એંગલ છે. હા, એ પરિવાર આમ આદમી પાર્ટીને પસંદ કરતો હશે તો તમારી પાસે કામ કરાશે, નહીં કરતો પેલા પાસે કામ કરાશે. એનાથી તો ખબર પડી જાય કે આ કોણ ક્યાં મત આપવાનો છે. કેવસ કેવસ નહીં થાય. ઓકે, આગળ વધારો. ક્યાં આગળ વધારો. જલ્દી કરજો. જલ્દી કરો ભાઈ. હા, બોલો બોલો. હવે ધારો કે આપણે એમ કીધું છે કે 3 વખત આપણી પાસે આવશે BLO અને નહીં આવે તો રજીસ્ટર કરશે. મારું વોટર કાર્ડ છે એ જુનાગઢનું છે. હવે હું જુનાગઢમાં ના હોઉં અને એ 3 વખત આવી અને એને ખબર છે કે 2 આમ આદમી પાર્ટી વાળા છે ને 3 વખત આવીને જતા રહે, રજીસ્ટર ના કરે તો એમના માટે મારે શું કરવું? આ આખું SIR છે જ એની ઘાટું કે રહેશે બીજી જગ્યાએ ને ન્યાય મત નાખે છે ને અહીંયા મત નાખે છે ને પકડવા માટે SIR છે. એટલે અમે તો તમને જ મત આપ્યો, હું તમારા જ મત વિસ્તારને. સાંભળો, એટલે આખી વાત કહી દઉં. આપણે આમાં 2 વાતની કાળજી રાખવાની છે. મોટા ભાગે ગુજરાતમાં મતદાર યાદીનો સૌથી મોટો ખેલ છે એ હવે સમજજો. ધ્યાનથી સાંભળજો બધા. એક કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં GIDC છે. એમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશથી લોકો મજૂરી કરવા આવે છે. એ તમામ GIDC વિસ્તારોની અંદર મજૂરી કરતા બીજા રાજ્યના લોકોના નામ ગુજરાતની મતદાર યાદીમાં ભાજપ વાળાએ BLA ના માધ્યમથી નખાઈ દીધા છે. ચૂંટણી પંચનો એક અંદાજ એવો છે, આપણો અંદાજ એવો છે કે આશરે 40 થી 50 લાખ નકલી મતદારો આ ગુજરાતની મતદાર યાદીમાં છે. જે લોકો ગુજરાતના નથી અથવા જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા જે લોકોનું કાયમી સ્થળાંતર થઈ ગયું છે, પરમેનન્ટલી સૌરાષ્ટ્ર છોડીને અમદાવાદ રહેવા આવી ગયા હોય,
તો અમદાવાદમાં નામ છે, સૌરાષ્ટ્રમાં નામ છે, કોઈનું બનાસકાંઠામાં નામ હોય ને ગાંધીનગરમાં નામ હોય, કોઈનું ઉત્તર પ્રદેશમાં નામ હોય અને રાજકોટની જીઆઈડીસી માં નામ હોય, અંકલેશ્વરની જીઆઈડીસી માં નામ હોય, કોઈનું મધ્યપ્રદેશમાં નામ હોય અને રાજકોટમાં નામ હોય. એટલે જ્યારે બીએલઓ દરેક ઘરે ઘરે ફોર્મ આપવા જશે ત્યારે એ નક્કી થશે કે આ માણસ ખરેખર અહીંયા રહે છે, અહીંનો જ છે કે ક્યાંનો છે. અને એવી રીતે જો આપણે એલર્ટ નહીં રહીએ, હવે તમે સમજો કે અહીંયા ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તા તમારા વિસ્તારમાં જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જ્યાં બીજા રાજ્યના લોકો આવીને બિનકાયમી રીતે જે પરમેનન્ટ 100% અહીંયા રહેવા રહ્યા છે પેઢીઓથી, એ બરાબર છે. પણ જે પરમેનન્ટ નથી આવ્યા, અહીંયા ભાડે રહે છે, તહેવારોમાં ઘરે જાય છે, પરમેનન્ટ પાછા જતા રહેવાના છે, એ લોકો જે વિસ્તારોમાં રહે છે એમાં તમે ખાસ માર્ક કરજો કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જે મજબૂત સીટો હતી કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી અને 5-10 હજાર વોટથી પાર્ટી હારી ગઈ, એ વિસ્તારોમાં જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાના બૂથ હતા એ બૂથમાં ભાજપને 70% મત મળ્યા. કેવી રીતે મળ્યા? એક કે મજૂરી કરવા આવેલા લોકોના નામ મતદારોમાં મતદાર યાદીમાં હતા, એને કંપનીના માધ્યમથી પ્રેશર આપવામાં આવ્યું તમારા બધા મજૂરોને કહી આવો કે ભાજપનો મત આપી આવો. અને જે મજૂરો હાજર નહોતા એના નામના બટન તો ભાજપ વાળાને દબાવતા ભાવે જ છે. મારી વાત સમજાણી કે ન સમજાણી? એટલે તમારે તમારો મત જ્યાં રાખવો હોય, હવે જલબેનના પ્રશ્ન જવાબ કે બીએલઓ ઘરે ઘરે તો આવશે પણ આ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. એટલે કે તમે અમદાવાદમાં બેઠા બેઠા તમારા જૂનાગઢના સરનામાનું ફોર્મ ઓનલાઈન ભરી શકશો. એ ઓનલાઈન ફોર્મમાં વળી પાછી તમારી પોતાની 2002 ની વિગત અથવા મમ્મી પપ્પા અથવા દાદા દાદી અથવા જે સિસ્ટમ છે એવું ઓનલાઈન ભરી દેશો તો તમારો મત ગામડે કન્ફર્મ થઈ જશે, પછી અહીંયા નહીં થાય. એટલે અનેક જગ્યાએ ભાજપના માણસોએ ડબલ વોટિંગમાં નામ લખાવ્યા. હું તમને સૌરાષ્ટ્રનો દાખલો આપું, અનેક જગ્યાએ એવું થયું છે કે આપણે પંચમહાલ કે દાહોદ કે જાલોદ કે વિસ્તારમાંથી આપણા ભાઈઓ સૌરાષ્ટ્રમાં ખેતી મજૂરી કરવા આવે છે, વર્ષોથી આવે છે. જે સાથીઓ સૌરાષ્ટ્રના ગામડામાં ખેતી મજૂરી કરવા આવ્યા, અનેક ગામડામાં એમના નામ મતદાર યાદીમાં ભાજપ વાળાએ લખાઈ દીધા. એના કારણે શું થયું કે મતદારો વધી ગયા. ગામની પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર 10 મતની કિંમત હોય, 5 મતની બહુ મોટી કિંમત હોય. હવે ગામમાં મજૂરી કરવા આવેલા 50 લોકોના નામ મતદાર યાદીમાં નાખી દો એટલે 50 મતદારો છે, ભાગ્ય રાખ્યું હોય એ શેઠિયો જેમ કે એના મત ઓલાના પડી જાય. હવે એ માણસ અત્યારે શું થાય છે કે નામ નાખ્યા એના કારણે અનેક ગામડામાં એસટી અનામત સીટો આવવા લાગી અને હવે ઉમેદવાર કોઈ પાર્ટી નથી મળતા, કેમ કે પહેલા તો એમના ઘરે વતનમાં જતા 4 વખત નોટિફિકેશન બહાર પાડે, ચૂંટણીમાં ફોર્મ નથી ભરાતા, સીટો ખાલી રહે છે તાલુકા પંચાયતની, સરપંચની. મારી વાત સાચી છે ખોટી? કોઈ ખ્યાલ છે? આ મતદાર યાદીનો ખેલ રોકવામાં જો આપણે બધા નિષ્ફળ ગયા તો આપણે આ 10 વર્ષ સુધી પાર્ટીને જે સમય આપ્યો ને સમય 0 થઈ જવાનો છે, આપણું કાંઈ લેખે નથી લાગવાનું. એટલે બને એટલી ગંભીરતા કામમાં રાખજો. આગળનો પ્રશ્ન કયો? બોલો બાપા. આ બાપુમાં કેમ ના બોલો? બીએલઓ જે ફોર્મ આપવાના છે એટલી જવાબદારી બીએલઓની છે અને બીએલઓ ને આપણા જે એજન્ટો છે એ એજન્ટે ભરીને સપોર્ટ કરવાનો છે. મૂળ વાત એક ફોર્મ કે 2 વાર કે 3 વાર નથી આપવાનું. એટલે બીએલઓ ફોર્મ આપવાનો છે પણ બીએલઓ ના સપોર્ટમાં આપણે રહેવાનું છે. ત્યારે મેક્સિમમ સમય આપણે બીએલઓ સાથે સંયુક્ત રહીશું તો ચોક્કસ આપણે વિજય. બરાબર વાત છે, એકદમ બહુ મજબૂત વાત કરી. એમણે એમ કીધું કે ભાઈ બીએલઓ ના સપોર્ટમાં આપણે કામ કરવાનું છે. એકનું એક કામ 3 વ્યક્તિએ નથી કરવાનું. બીએલઓ, આપનો બીએલએ, ભાજપનો બીએલએ, કોંગ્રેસનો બીએલએ, 4 લોકોએ કામ નથી કરવાનું. કામ બીએલઓ જ કરવાનું છે, પણ કામમાં કઈ લોચા લબાચા હોય તો 3 બીએલએ એની સાથે મળીને કામ કરવાનું છે. એટલે બીએલઓ પાસે સારામાં સારું કામ કરાવી શકો તો કોઈ ટેન્શન નથી. નકલી મતદારો મતદાર યાદીમાં નીકળી જશે અને અસલી મતદારો મતદાર યાદીમાં આવી જશે. હું તમને એક બહુ મહત્વની વાત કહું કે જો આ એસઆઈઆર ની પ્રક્રિયામાં આપણે બધાએ જબરજસ્ત કામ કરી લીધું તો સમજી લેજો આવતી ચૂંટણી ભાજપને બાપોય નહીં જીતવા દે છે. બાપોય નહીં એને જીતવા દે. એટલી તાકાત આ મતદાર યાદીની અંદર છે. જો મતદાર યાદી બરાબર બની, એસઆઈઆર બરાબર થયું એટલે સમજી લેજો ભાજપને હારતા કોઈ ગુજરાતમાં રોકી નહીં શકે.
અને જો આપણને આળસ આવી, કંટાળો આવ્યો, પરસેવો આવી ગયો, ગરમી થઈ કે હવે મેલને છોટ્યા દો, તો ગમે એવું તમે ભારત માતાની જય બોલાવો, ભાજપ કોઈથી હારવાનું નથી. અને આટલું મેનેજમેન્ટ હું ફરીથી તમને યાદ કરાવું, તમને ગર્વ થવો જોઈએ કે તમારી પાર્ટી કેટલી ગંભીર છે, તમારી પાર્ટીના નેતા કેટલા ગંભીર છે, અને એને આવડે છે કેટલું ની વાત તમે અહીંથી જાણીને જાજો, ગામને કહેજો કે અમારી પાર્ટીમાં આવા નથી. આ કોંગ્રેસ વાળા આમથી આમ આટા જ માર્યા કરે છે. ત્યાં ચૂંટણી પંચની મીટિંગમાં ચૈતરભાઈ નું બેઠા હતા. કોંગ્રેસ પાર્ટીમાંથી 85 વર્ષના એક કાકા અને 82 વર્ષના બીજા 2 લોકો એના પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા. તમારી પાર્ટીમાંથી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ત્યાં બેઠા. આ એની ગંભીરતા અને તમારી પાર્ટીની ગંભીરતા જુઓ. તમારી પાર્ટી એક એક વસ્તુમાં રસ લે છે. વિધાનસભાની અંદર સરકારમાં શું થાય છે એમાં તમારી પાર્ટી રસ લે. ચૂંટણી પંચ કેમ કામ કરે છે એમાં તમારી પાર્ટી રસ લે. ટીવી સોશિયલ મીડિયાની અંદર કેવી રીતે કામ કરવું એમાંય તમારી પાર્ટી રસ લે. ગ્રાઉન્ડ ઉપર સભા રેલી સરઘસ કેમ કરવું એમાંય તમારી પાર્ટી રસ લે. કયો મુદ્દો ઉઠાવવો અને કયો મુદ્દો ક્યાંથી ક્યાં પહોંચાડવો એમાંય તમારી પાર્ટી રસ લે. 40 વર્ષ બધી ઓલા કજુ આ વસ્તુ આવડી નથી, ખબર નથી પડી કે આમાં આટલું બધું આવે. તો તમે વિચારો કે તમે જે પાર્ટીના સભ્ય બન્યા છો, હોદ્દેદાર બન્યા છો, એ ગર્વ લેવા જેવી બાબત છે કે નહીં? 4-5 જણા ગેમ રમે, બોલો અહીં મને સામું દેખાય આવું ન કરો. આ ભાઈ કેમ ગેમ કરો, કામ આવું કરો? આ પરસેવો મારે ચૈતરભાઈ જેલમાં જઈને અમે બધા, તમે આ ગેમ રમશો કેમ ગેમ કરશો? આજુબાજુ નજર રાખો, કોઈ ગેમ નો રમે, આપણી ગેમ થઈ જાય. આગળનો પ્રશ્ન કયો? કુમારભાઈ, હા આ સાઈડ અહીંયા હા બોલો. આપણે ધારો કે જેનો જન્મ 2002 પહેલા થયો હોય, એટલે કે 1994 જેમ કે મારો જન્મ થયો, એટલે 2002 ની મતદાર યાદીમાં મારું નામ નથી. મારું નામ મતદાર યાદીમાં 2012 કે 13 એડ થયું. હવે અત્યારે એ જગ્યાએ જ્યાં મારું મતદાર યાદીનું નામ મહેસાણામાં જેમ કે 2012-13 હતું, ત્યાંથી બદલાઈને અત્યારે અમદાવાદમાં મારું નામ બોલાય છે. એટલે કે મારું નામ 2013 ની મતદાર યાદીમાં નથી. 2013 હું જ્યાં રહેતો હતો એ મતદાર યાદીમાં મારું નામ નથી, પરંતુ 2025 હાલ હું જ્યાં રહું છું ત્યાં મારી મતદાર યાદીમાં નામ છે. તો આવી પરિસ્થિતિમાં થાય તો એ લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ આપવાના? કાં તો 2 જગ્યાએ જેના નામ બોલાતા હોય, 2015 મહેસાણામાં પણ બોલાતું હોય. સમજી ગયો શોર્ટમાં રાખજો. મને એવું લાગે છે કે હજુ આ વાતને બહુ કન્ફ્યુઝન છે. એકવાર બધા ધ્યાનથી સાંભળો તો ફરીથી હું કહી દઉં. ભાઈ, તમારે તમારા સરનામાની વિગત કોઈ આપવાની જ નથી ક્યાંય. કોઈ સરનામા વિશે કોઈ ચર્ચા જ નથી, મગજમાં કાઢ નાખો. તમે મનમાં એમ રાખો ઓન પેપર ક્યાં છે, કાગળ પકડવાનું છે, વાસ્તવિક સરનામું જ્યાં હોય ત્યાં. મેં મારા પોતાના 10 સરનામા બદલ્યા છે. હું જન્મ બોટાદમાં, મોટો થયો ભાવનગરમાં, નોકરી અમદાવાદમાં, રહ્યો સુરતમાં, ચૂંટાણો વિસાવદર. ક્યાં મેળ કરવાનો? સરનામું ભૂલી જાઓ. સરનામાની ચર્ચા જ નથી ક્યાંય. તમારે આ ફોર્મમાં એટલું જ જણાવવાનું છે કે 2002 ની મતદાર યાદી છે, ઓનલાઈન મૂકી છે, ઓનલાઈન ઓલી વેબસાઇટમાં, એમાં તમારું નામ ક્યાં છે. પછી ભલે બિલ્ડિંગ પડી ગયું હોય, ડિમોલેશન થઈ ગયું હોય, નવું બિલ્ડિંગ બની ગયું હોય. ઘણી વખત એવું હોય કે તમે કોઈ ગામડામાં રહો છો, એ ગામડું શહેરમાં ભળી ગયું, ત્યાં અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ બની ગયું. 2002 માં તમારું કાચું મકાન હતું, અત્યારે મકાન જ નથી, એ જગ્યા જ નથી. પણ એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. ચર્ચા એટલી જ છે કે તમારું પોતાનું નામ 2002 વખતે ક્યાં હતું, તમારો જન્મ નહોતો, તમારું નામ નહોતું, તો પપ્પાનું નામ કયા ગામમાં, કઈ યાદીમાં, કઈ જગ્યાએ હતું. મોઢે બોલીને BLO ને કહેવાનું છે. BLO પાસે એક એપ્લિકેશન હશે, એમાં ચેક કરશે તમે જે બોલશો સરનામું, એવા સરનામા ઓન પેપર આવશે. વાસ્તવિક રીતે એ મકાન નહીં હોય, એ જગ્યા નહીં હોય, એ ચાલી નહીં હોય, પણ ઓન પેપર એપ્લિકેશનમાં હશે. યા તો તમે ગોતીને આપો કે 2002 માં ફલાણી બિલ્ડિંગના 10મા માળે મારા પપ્પા રહેતા હતા, તો પેલો ઓનલાઈન જોશે, ત્યાં બતાવશે, ઓકે. યા તો એ પોતે ગોતશે BLO. એટલે સરનામા વાળું ભૂલી જાઓ, કાગળ ઉપર તમે ક્યાં હતા એટલું જ બતાવવાનું છે. આગળ પાછળ હા બોલો. મારો પ્રશ્ન એ છે કે આપણે વાત થઈ કે 1000 ફોર્મ ભર્યા અને 200 ફોર્મ કેન્સલ કરી નાખ્યા. તો એ 200 ફોર્મ કેન્સલ જે લોકોએ કરી નાખ્યા BLOએ, એના આપણે શું ધ્યાન રાખવાનું? BLO ઉપર નજર રાખવાની, રોજ જાગીને એની પાછળ પાછળ રહેવાનું. હા ભાઈ, શું થયું સાહેબ, કેમ થયું, કેટલા ફોર્મ આવ્યા, ક્યાં ગયા હતા. કેમ કે BLO શાળાનો શિક્ષક હોય,
આસપાસનો એક કિલોમીટરનો એરિયા નહીં હોય, 5 કિલોમીટરનો. એક ગામનો BLO હોય, ગામને 1 કિલોમીટર લાંબુ ન હોય. મારા ગામમાં 3 બૂથ છે એટલે 3 BLO હશે. મારા ગામની ત્રિજ્યા 1 કિલોમીટર ન હોય. અને ગામમાં તો બધા એકબીજાને ખબર હોય કોણ અમેરિકા રહે છે, કોણ અમદાવાદ રહે છે, કોણ સરકારી નોકરી કરે છે. જાગૃત રહીશું તો મતદાર યાદી સારી બનશે તો આપણું 50% ચૂંટણી જીતવાનું 27નું કામ આ મતદાર યાદી આપણને કરી આપવાની છે. બોલો આગળ. ગોપાલભાઈ હા, રામભાઈ બોલો. હા, એટલે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે. તમે પ્રોસેસ સમજો. સ્લાઇડ પાછળ મારો તો જરા પહેલી બીજી ત્રીજી સ્લાઇડ લાવો. થોડી વાર 5 મિનિટ હાલવા દેવું છે કે બંધ કરી દેવું? ત્રણ જણા બોલો. માઇક વાળા નહીં. ગોપાલભાઈ ભાઈ ચાલો તો બીજી લઈ જાઓ. હજુ નીચે લાવો. તારી પણ લાવો. અરે ભાઈ એટલું ઉતાવળ ના કરો, ધીમે ધીમે નીચે લાવો. હજુ છેલ્લેથી બીજી લઈ લો. છેલ્લેથી બીજી થાવ છેલ્લું લઈ લો. હજુ બસ. હવે 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર BLO 5 કરોડ વ્યક્તિ પાસે જશે એમ માની લઈએ આપણે. એ 5 કરોડ વ્યક્તિ પાસેથી જે ફોર્મ આવ્યા એમાંથી માની લો કે 4 કરોડ લોકોનો ડેટા મળી ગયો, મેચ થઈ ગયું 2002 સાથે 4 કરોડ લોકોનું. ઓકે, એટલે 4 કરોડ લોકોની ડ્રાફ્ટ યાદી 9મી ડિસેમ્બરે બહાર પડશે. 1 કરોડ લોકો જેનું મેચિંગ ન થયું 2002 સાથે કે આ કે તે કે ફલાણું, તો એ 1 કરોડ લોકોએ 9મી ડિસેમ્બર થી 8મી જાન્યુઆરી વચ્ચે વાંધા અરજી આપવાની રહેશે. હવે 1 કરોડ તો બાકી રહી ગયા છે, મતદાર યાદીમાં ન આવી શક્યા. પણ રામભાઈનો પ્રશ્ન એવો છે કે એ 4 કરોડની અંદર તે 25 લાખ બોગસ નામો ભાજપ વાળાએ ઘુસાડ્યા હોય તો એનો વાંધો પણ 9મી ડિસેમ્બર થી 8મી જાન્યુઆરી વચ્ચે દરેક વિધાનસભાના પ્રાંત અધિકારીને આપવાનો રહેશે. ખોટા નામ ચડી ગયા હોય એનો વાંધો આપણે લેવો જોઈએ, જનતા નહીં લે. અને બાકી રહી ગયા છે એનો વાંધો તો જનતામાંથી મોટા ભાગના લોકો લેશે, અને જે નહીં લે એને પાસે આપણે મદદ કરીને વાંધો લેવડાવવાનો છે. રામદાસરી બીજું કોઈ? ગોપાલભાઈ, હા ગોપાલભાઈ, આપણે જે આંકડા દર્શાવતા હતા એમાં BLO અને BLA નો પ્રપોર્શન ગુજરાતમાં ઓછું હતું. તો આપણે કઈ એવું BLO ઉપર શરૂઆતમાં એક્શન લઈ શકીએ એવી કોઈ એક્શન? કારણ કે મૂળ તો એ સરકારી નોકરિયાત છે, અને જો એ યોગ્ય કાર્યવાહી ન કરતો હોય ને 1-2 જગ્યાએ એક્શન લઈએ ને તો બધા BLO હરખા થઈ જાય એવું તો કઈક ગોઠવું. આપણે હરખા થાય ને પહેલા આપણે જડતા ગેમ રમતા જેમાં BLO ને ક્યાં કહેવા જવાનું છે? મારી તો આ કેમ કે હું એટલો બધો ગંભીરતાથી અહીંયા ઉભો છું, મને તો બીક લાગે છે ખારું જો આમાં કઈક લોચા થઈ જાય તો મરી જવાના બધા. ગોપાલભાઈ બીજી વાર ધારાસભ્ય નહીં બન્યા. એટલે આપણી પોતાની ગંભીરતા વધારવાની છે. પેલા આ રૂમમાં ચર્ચા કરીએ, થોડોક પરસેવો થાય તો ભલે થતો, મને થાય છે. પરસેવો પાડ્યા વગર ક્યાં સરકાર બનવાની છે? પણ મારું કન્સર્ન એ છે કે પેલા આપણે બધું જ સમજી લઈએ ગંભીરતાથી, અને જે અહીંયા બેસીને સમજાય એ બધું ગામડે જઈને આપણા એક કાર્યકર્તાને, એક આગેવાનને, એક વ્યક્તિને કહીએ કે આ છે શું. બોલો આગળ. ઝડપ કરો. બોલો. હા, સાહેબ, મારો એ જ સવાલ છે કે તમે કીધું કે આપણે યુપી